મિત્રો કેમ છો? બધા મજામાં જશો? મજામાં છો? અને પહેલાં તો મારા સતી ચામુંડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને સારું રાખે, મારી ચામુંડ સતી બધાને રક્ષા કરે એવી શું પ્રાર્થના કરું છું. જો મિત્રો સવારના 8 વાગી રહ્યા છે. જો આપણું ઘર બહારનો નજારો સામે જારી પર લગાવ્યો છે મિત્રો. આપણે બનાવવાનું છે શાક અને રોટલી. મેથી તો ધોઈ કાઢી છે. બ્લોકમાં જોડાઈ રહેજો મિત્રો. એમ કે આપણે બનાવીએ છે શાક. શાક મૂકી દીધું છે વધારવા. હવે એમાં નાખી દઈએ તેલ. મિત્રો જોઈ શકો છો મેં શાકનું વઘાર મૂકી દીધું છે. મેથી દાળનું શાક કરવાનું છે. આજે એકવાર ટિફિનમાં બનાવી બટાકા ટામેટાનું ટિફિન ભર્યું. હવે આપણે બનાવીએ છીએ મેથી દાળ. દાદા બટાકા ખાતા નથી એટલે દાદા મેથી દાળ બનાવવાનું છે. મિત્રો તમે બ્લોગમાં જોડાયા રહેજો બધા મિત્રો. શાક વઘારી લઉં જોઈ શકો છો. કચરાની ગાડી આવી ગઈ છે. જોઈ શકો છો મેં દાળ વઘારી દીધી મગની. એમાં હળદર નાખું. હળદર નાખું. બધું નાખું. નાખી બધું નાખી દાળ વઘારી દીધી છે. એમાં હું મેથી એડ કરી દઈશ.
મિત્રો જો આપણે શાક વઘારી દીધું મસ્ત મજાનું દાળ મેથી થવા દઈએ ધીમે ધીમે ઢાંકી ત્યાં આપણે પાણી ઢોળી દઈએ. ડીશ તો ફૂલ રેડી છે. ચલો પેલા આપણે મંદિરની લાઈટ બંધ કરીએ કેમ કાજે દીવા વહેલા થઈ ગયા હતા 6 વાગે. મારા સાસુના કાકા ગુજરી ગયા હતા તો દાદા ત્યાં ગયા છે લાકડે. દાદાએ દીવાને વહેલા કરી કાઢ્યા હતા. એટલે આપણે કરી દઈએ. ચલો હું ઘંટી ચાલુ કરવા દઉં પેલા જોઈ શકો છો. આ મારું બીજું ઘર છે. અહીંયા દાદા અને મારા દિયર રહેશે. જોઈ લો આ મારું બીજું મકાન છે મિત્રો. પેલા ઘરે અમે રહીએ છીએ. આ ઘરે એ સૂંઘે છે બધા. હવે મારે ઘંટી બહાર કાઢવી પડશે એટલે મિત્રો હું ફોન સાઈડ અહીંયા મૂકી દઉં થોડીક વાર. તો ભાઈ સાયકલથી બહાર કાઢવી પડે. જોઈ શકો છો હું ઘંટી ચાલુ કરવા આવ્યું. આ ઘરે અમારું ઘર આ ઘરે ઘંટી આ ઘરે છે. એટલા બધું હટાવીને પછી ઘંટી કરવી પડે ચાલુ. તમને ખબર તો કાલે રોજ મારે થોડુંક જતું ટિફિન ખાટલો અત્યારને એટલે પણ મારે ઘંટી ચાલુ કરવી પડશે.
કાઢવાનું તો કંઈ આપણે લાયા નથી. નવું સોલેથી કાઢીશું ઘઉં. મિત્રો હું વાસણ ઘઉં કાઢવાનું લઈને આવું, કેમ કે હું કંઈ લાવી નથી. જોડે જઈશું ઘઉં કાઢવાનું લાવવાનું. હવામાં તો કેટલા ઘઉં આવે ના આવે. કાંઈ વાસણ તો છે નહીં ઘઉં કાઢવા માટે. મિત્રો હું જ વાસણ લઈને આવું છું. તમે બ્લોકમાં જોડાયા રહેજો. ફટાફટ હું વાસણ લઈને આવું. હેલો મિત્રો, હું ઘઉં કાઢવાનું લઈને આવી ગઈ છું. તમને એવું લાગે છે કે રેખાબેન કહી દો કરે છે, પણ ઘંટી ચાલુ કરવાની છે. ઘંટી ચાલુ કરી દઉં પછી પેલા ઘરે જાઉં. આ ઘરે ચાલુ કરી ડરાઈ જાય પછી પાછી આવું. કઈ બીજું નાખી દઉં થોડી એટલે બધા ડરાઈ જાય. મિત્રો જો આવી સવારમાં ભાગા દોડી હોય કામની મારે. કાલે દિયરને કીધું તું, પણ દિયર બધા ડાકોર હેરતા જાય ને એટલે દિયર જોવા જતું રહ્યું તો મિત્રો. યાર ડાકોર બધા જાય છે ને હા ચાલતા અહીંથી એ જોવા ગયો હતો એટલે એને ઘંટી કાઢી ચાલુ ના કરી મારા દિયરે. જોઈ શકો છો હવે મેં ઘંટીમાં ઘઉં ભરી દીધા. હવે ડરાશે પડ્યા ત્યારે હું પહેલાં ઘરે મારું કામ પૂરું કરી દઉં તે પાછી આવું. જો હવે ઢાંકણું બંધ કરી દઉં કેમ કે દરવાજો ચાલુ છે એટલે ખુલ્લો એટલે થઈ ગઈ ચાલુ. બધી ઓર્ડર રેડી ચાલુ જ હોય છે મિત્રો. મિત્રો હવે હું ઘરનો લોક મારી દઉં. પેલા ઘરે જઉં છું. બ્લોકમાં જોડાયેલો હું બ્લોક મારી લઉં. આપણે લોકમાં ચાવી લઈ લીધી છે. હવે જો અમારે ચાલી બીજું હું આવી ગઈ છું બીજા ઘરે.
અહીંયા અમે રહીએ છીએ. અહીંયા અમે રહીએ છીએ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને એક સાથે. ને મારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે મારા વિડીયો જોવો છો એના માટે. મારા વિડીયો આગળ વધારજો મિત્રો. તમારા રેખાબેનને જીતુભાઈના વિડીયો જોવો છો એ માટે ખૂબ ખૂબ તમારે ધન્યવાદ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.